હેલો મિત્રો, જય ગિરનારી। આજના શોર્ટ વિડીયોના માધ્યમથી તમને એ જણાવવાનું છે કે જો તમે નિષ્કલંક મહાદેવના દર્શન ન કર્યા હોય તો મેં ફૂલ વિડીયો યુટ્યુબમાં મૂકી દીધેલો છે। નિષ્કલંક મહાદેવ એટલે કે આજથી પાંચથી 5,500 વર્ષ પહેલાં જે પાંડવ અને કૌરવના વચ્ચે જે કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ થયું હતું, ત્યારબાદ પાંડવોની જીત થઈ હતી, છતાં પણ એમને એવું લાગ્યું કે અમને થોડું ઘણું કલંક લાગ્યું છે, બરાબર। તો એ કલંક ઉતારવા હાટું એમની પાસે એક કાળી ધજા હતી અને ભ્રમણ કરતાં એમને એવું કહેવામાં આવ્યું હતું કે આ કાળી ધજા જ્યાં સફેદ થઈ જાય એટલે તમારે માની લેવાનું કે તમારું કલંક ઉતરી ગયું, એટલે કે તમે નિષ્કલંક થઈ ગયા, બરાબર। તો એ ભ્રમણ કરતાં અમારા ભાવનગર જિલ્લાનું જે મીઠીવીરડી ગામ છે ત્યાં દરિયા કિનારે આવ્યા, એટલે કે જે કાળી ધજા એમની પાસે હતી અડધી સફેદ થઈ હતી, એટલે કે અડધું કલંક ઉતર્યું, બરાબર। એટલે અડધું કલંક ઉતર્યું એટલે મીઠવીરડી ગામમાં પણ એ મહાદેવની 5 પાંડવોએ સ્થાપના કરી હતી। પછી ત્યાંથી આગળ વધ્યા એટલે ભાવનગર જિલ્લાનું કોળિયાક ગામ છે, ત્યાં દરિયા કિનારો છે, ત્યાં આવતા એમનું સંપૂર્ણ કલંક ઉતરી ગયું, બરાબર। એટલે નિષ્કલંક કહેવાણા, પાંડવો નિષ્કલંક થઈ ગયા એમ। અને ત્યાં મહાદેવની સ્થાપના કરી, 5 ભાઈઓ એક શિવલિંગની સ્થાપના કરી છે અને એ મહાદેવનું નામ પડ્યું નિષ્કલંક, એટલે કે પાંડવોનું કલંક ઉતરી ગયું એટલે એ મહાદેવનું નામ પડ્યું નિષ્કલંક મહાદેવ, બરાબર। તો એ વિડીયો મેં બંને મહાદેવના દર્શન એક જ વિડીયોમાં હું તમને કરાવવાનો છું, એ મેં યુટ્યુબમાં મૂકી દીધેલો છે। એ વિડીયો જોવા માટે નીચે મેં લિંક મૂકી દીધેલી છે, એમાં ક્લિક કરશો એટલે બંને મહાદેવના દર્શન તમને થઈ જશે, બરાબર। જય ગિરનારી મિત્રો।